વડોદરા શહેરમાં હરણી ખાતે અંબે અને જય અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર હરણી વિસ્તારમાં આવેલા અંબે અને જય અંબે વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આજના દિવસે બાળકોને સ્પેશિયલ થીમ આપવામાં આવી હતી, જેમાં નજીકના જિલ્લાઓમાં કઈ વસ્તુની જરૂરત છે અને કઈ વસ્તુ ઉપલબ્ધ કરવા જેવી છે તેમાં સાયન્સ લગતા પ્રોજેક્ટો બનાવવામાં આવે અને વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવી પોતાનું જ્ઞાન કેવી રીતના કેળવે તેની માહિતી આપવામાં આવી હતી, જેમાં 72માંથી જિલ્લા પ્રમાણે 33 પ્રોજેક્ટો સિલેક્ટ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બાળકોએ ઉત્સાહથી પ્રોજેક્ટ બનાવ્યા હતા। મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફેકલ્ટીના ડીન ધનેશ પટેલે આ શુભ અવસર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ નિહાળ્યા હતા। આજે વિદ્યાર્થીઓમાં આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વધે, તેમના કૌશલ્ય અને તેમનામાં જ્ઞાનનું સિંચાઈ થાય, પછી ત્યારબાદ તેમના આ જે વિજ્ઞાન વિષય છે તેમાં તેમનો રસ અને રુચિ કેળવે તેનો તે મુખ્ય હેતુ છે। આ વિજ્ઞાન મેળામાં મુખ્ય ગુજરાતના મોડેલ જિલ્લાઓ દર્શાવતા પ્રોજેક્ટ લેવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટ બદલ હું વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીઓને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રેસ મીડિયાને પણ હું આભાર માનું છું કે અમારી આ જે વાત છે એ બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે અને બીજી સ્કૂલના શિક્ષક મિત્રો, મેનેજમેન્ટ પણ આ બાબતે કોઈક નવી થીમ સાથે નવા વિજ્ઞાન મેળાનું આયોજન કરે તો વિદ્યાર્થીઓ સારી રીતે પોતાના સંશોધન કરે, જેથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કોન્સેપ્ટ છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કરવું, તો વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે જુદા જુદા સંશોધનોથી પ્રેરણા લે।